हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारुं स्वागत है। केम छो बधा मजामां? सुखड़ी तो जुओ केटली मस्त बनी है। આપણે આ સુખડી છે ને ઉનાળામાં ખાવી વધારે સારી છે। જુવારના લોટની બનાવી છે, તો ચલો બનાવીએ। હવે સુખડીનું પ્રમાણ તમને ખબર હશે, આગળ પણ મેં બે વિડીયો શેર કરેલા છે। તો હવે આ જુવારનો લોટ નજીકથી તમે જોઈ લો। હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, અહીંયા ખાસ કરીને જેટલો લોટ એટલો જ ગોળ અને એટલો જ ઘી, ત્રણેયનું પ્રમાણ સરખું રાખવાનું છે। તો હવે જુવારના લોટને આપણે થોડું ગરમ થાય ને ઘી પછી જ એડ કરવાનો છે, એ પહેલાં એડ નથી કરવાનો ઠંડામાં। તો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું, બધું મસ્ત એબ્ઝોર્વ થઈ જાય એ રીતે। આ રીતે હવે સારી રીતે હલાવવાનો છે, તો અંદર બબલ્સ થવા લાગશે, તમે જુઓ છો। તો આ રીતે હલાવવાનો મસ્ત। અને હા, એક વસ્તુ કે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની છે અને સારી રીતે આ રીતે મિક્સ કરતા રહેવાનું છે। તો થોડી જ વારમાં તમને સુગંધ આવવા લાગશે, એટલે પછી છે ને થોડું આટલું જ દૂધ છે ને અંદર એડ કરવાનું છે। એટલે મોહનથાળ તમે જેવો કણીવાળો ખાઓ છો ને એવો મસ્ત કણીવાળો આ સુખડી બને છે। ને આ જવારના લોટની સુખડી છે ને તમે બહાર ફરવા જાઓ તો પણ અઠવાડિયા સુધી તો પણ લઈ જઈ શકાય છે। હોસ્ટેલમાં છોકરા રહેતા હોય તો એને પણ બનાવીને આપું તો ખૂબ જ સરસ છે, એ પણ સારી એવી ને એવી રહે છે ને એટલી પોચી પણ રહેશે। તો હવે આ દૂધ એકદમ બળી જાય ને અને એકદમ સારો એવો આકાર પકડી લે ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું। તમે જુઓ કે દૂધ એકદમ એબ્ઝોર્વ થઈ ગયું છે અને સારું કણી પડી ગઈ છે લોટની અંદર। તો આ રીતે પછી આપણે નીચે ઉતારી દઈશું ગેસની ફ્લેમ બંધ કરીને। અને આપણે પ્રમાણ ત્રણેય સરખું લીધું છે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને નીચે ઉતાર્યા પછી થોડીવાર હલાવીશું 1-2 મિનિટ, અને પછી ગોળ નાખવાનો છે। એ પહેલાં ગોળ નાખવાનો નથી, નહીંતર ઘણીવાર શું થાય છે કે સુખડી એકદમ ચવળ બની જાય છે અથવા તો બહુ કડક બની જાય છે, એ વસ્તુનું ધ્યાન રાખે। તો સારી રીતે મિક્સ કરી અને પછી આપણે એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લઈશું। તો આપણે એક પ્લેટની અંદર, ને હા, પ્રેસ કરવાની આપણે વાટકીથી પ્રેસ કરતા હોય છે, પણ પ્લીઝ તમે આ રીતે ચમચીથી પ્રેસ કરજો, એટલે અંદર બબલ્સ ના રહે અને બધા કટકા સારા એવા મસ્ત પીસ નીકળે। તો આ રીતે કિનારીથી પણ સારી રીતે, અને ટૂંકો વિડીયો છે એટલે હું વધારે બતાવી શકતી નથી, લોંગ વિડીયો મેં બનાવ્યો છે, તમે ચેનલમાં જઈને જોઈ શકો છો। હવે આની ઉપર આપણે થોડી મેં ખસખસ એડ કરી છે, જેનાથી ભૂખ વધારે લાગે છે અને લુક બી સારો લાગે છે। તો મેં સારી રીતે એની ઉપર ખસખસ પણ એડ કરી લીધી છે, તમે જોઈ શકો છો। જો, અને બધું પ્રમાણ સરખું રાખવાનું એક વસ્તુ, તો થોડીવાર 2 મિનિટ રહેવા દેશો ને તો આટલા સરસ મજાના પીસ નીકળી જશે। તમે જુઓ એકદમ સોફ્ટ પીસ નીકળી જશે, તો ડબ્બામાં ભરી શકાય છે અને બહાર પણ લઈ જઈ શકાય છે। તો આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ગુડ કે નાઇસ લખીને મોકલો, તો મને મોટિવેશન રહે। ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું, બાય।